તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો એક મહત્વનો મુદ્દો છે સામે આવ્યો છે. આંગણવાડીના બહેનોને છે માનસિક દબાણ આપવામાં આવે છે અને પગાર પણ હાલ ઓછો આપવામાં આવે છે. આ મુદ્દે આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર્સ બધાની અંદર છે મિત્રો અસંતોષ છે. તો એને લઈને એક સારી એવી અપડેટ આવી છે કે જે તમે એમાં પગાર વધારાની અપડેટ છે એટલા માટે સારી અપડેટ છે. બાકી ઓલમોસ્ટ તો મિત્રો 70% અપડેટ છે ખરાબ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને ખાસ કરી જો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો. અને મિત્રો આવી જો કોઈ પણ માહિતી હોય છે એનો અમે વિડીયો ક્યારેક બનાવીએ છીએ. બાકી મિત્રો ડિસ્કશનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ મિત્રો અમે છે ઓફિશિયલ આપણી જીપી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર આપણે બધી માહિતી છે આપતા હોય છે. તો ખાસ કરી ત્યાં પણ છે જોડાઈ જજો. તો અહીંયા વાત કરવામાં આવે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા છે એ ટોટલ 17 મુદ્દાઓ પર છે બેઠક મળેલી છે. અને એ 17 મુદ્દાઓ પર ખાલી ચર્ચા વિચારણા છે કરવામાં આવે છે. કાલે પણ મેં તમને જણાવ્યું હતું. અને એની સાથે નવસારીમાં છે જેટલા પણ બહેનો છે નવસારીમાં એ બધા બહેનોને પગાર તો વધારામાં નથી આવતો, એટલે એ એક તો માનસિક દબાણ આપણે કહી શકીએ. કારણ કે પગાર વધશે ક્યારે? બધા બહેનોને જ પ્રશ્ન કે ભાઈ પગાર વધશે ક્યારે? તો પગાર તો વધારામાં નથી થતો, પરંતુ જે પણ ઓનલાઈન કામગીરી છે એ ઓનલાઈન પણ થઈ શકતી નથી. અને એની સાથે મિત્રો જે પણ ફોન છે એની પણ વધુ અપડેટ એના પેલા જે પણ પેન્શનરો છે અને એની સાથે મિત્રો પેન્શનરો સિવાયના જે પણ સરકારી કર્મચારીઓ છે એ બધાને મોંઘવારી જે પણ ભથ્થું મિત્રો મળે છે એમાં પણ 2% વધારો છે કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આ એક માહિતી છે એ પણ તમે જણાવી દો. અને આ જે પણ ભથ્થાનો વધારો છે મિત્રો થઈ ગયો છે 1 જાન્યુઆરી 2026 છે લાગુ કરવામાં આવે છે. જેમ કે પેલા 58% છે ડીએ તમને મળતું હતું, એટલે 58% તમને જે પણ ડીએ મળતું હતું એ હવે તમને 60% છે એ મળવા પાત્ર થાય છે. એ પ્રમાણે આ એક અપડેટ આવેલી હતી. તો આનાથી મિત્રો તમને કેટલો ફાયદો થાય છે, શું થાય છે, શું નથી થતું, એની સંપૂર્ણ એક મેં પીડીએફ બનાવેલી છે, જે આપણી ટીમ દ્વારા મિત્રો બહુ સારી રીતે પીડીએફ આખી બનાવવામાં આવેલી છે. જેમાં 8મો પગાર પંચ લાગુ થાય તો તમને કેટલો ફાયદો થઈ શકે અથવા તો ફાયદો ન પણ થાય, આ મોંઘવારી ભથ્થામાં શું થયું છે, કોને લાગુ પડશે, આંગણવાડી બહેનોને લાગુ પડશે કે નહીં, એ તો બધી માહિતી છે. અને એની લિંક હું આપણી ટેલિગ્રામ ચેનલ પર આપી દઈશ. ખાસ કરી એક વખત ડાઉનલોડ કરી તમે જોઈ લેજો, એટલે મિત્રો તમને બધા ડાઉટ છે તમારા એની અંદર ક્લિયર થઈ જવાના છે. અને હાલમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પડતર પ્રશ્નોને લઈ 5 માર્ચથી ઓનલાઈન કામગીરી ઠપ છે. એટલે ઓનલાઈન જેટલી પણ કામગીરી છે બધી બંધ છે. અને હાલ જે પણ 5G સ્માર્ટફોન આપ્યા છે તો એની અંદર હાલ હવે છે એ ઓફલાઈન કામગીરી છે એ થઈ રહી છે. ઓનલાઈન મિત્રો કોઈ પણ પ્રકારની કામગીરી છે ને હમણાં 2-3 દિવસ પહેલા મેં તમને માહિતી આપેલી છે કે બધા બહેનોએ છે એ શું કહે કે આપણે ઓનલાઈન જે પણ કામગીરી છે એનો બહિષ્કાર કર્યો છે ને એને જે પણ કામમાં છે એ મિત્રો થોડોક વધારો છે કરી દેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે પહેલા જો 3 કલાક માટે બહેનો કામ કરતા હોય, એક્ઝામ્પલ આપું છું, બાકી કે ઘણા એમ કોમેન્ટ કરશે કે નહીં અમે 3 કલાક નથી કરતા, અમે તો એટલા કલાક કરીએ છીએ. ભાઈ મને પણ ખબર છે 6-7 કલાક આરામથી તમે કામ કરી શકો છો, તમે કામ પણ કરો છો. તો મિત્રો ત્યાં તમે 3 કલાક મેં જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છું કે 3 કલાક મિત્રો કામ પહેલા કરતા હતા, તો હવે એને 3ની જગ્યાએ 5 કલાક સીધે સીધો 2-2 કલાકનો વધારો છે એ કરવામાં આવેલો છે. તો મિત્રો આ વધારો ન કરવો જોઈએ, એ પ્રમાણે પણ બહેનોની માંગ છે. તો આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો છેલ્લા 3 દિવસથી છે એ ધમકાવાઈ રહ્યોનો આક્ષેપ પણ મિત્રો અહીંયા લગાડવામાં આવેલો છે. તો આ પ્રમાણે માહિતી છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. મિત્રો મેં એક પીડીએફ બનાવેલી છે જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટેલિગ્રામમાં જોડાજો, ત્યાં પણ તમને છે મળી રહેશે. અને જો વધુ કોઈ પણ માહિતી હશે તો મિત્રો એ પણ હું તમારા સુધી પહોંચાડતો રહીશ. તો વિડીયો લાઈક કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય